أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم قل إن كنتم تحبون الله فاتبعوني يحببكم الله ويغفر لكم ذنوبكم والله غفور رحيم آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وآل محمد بسم الله الرحمن الرحيم أطر رفاكم بالصلاة على محمد وآل محمد આજની મજલિસ શરૂ કરું પહેલા એક વાતની ખુશખબરી તમને સંભળાવવા ચાહું છું કે મેમ્બર ઉપર આવું એ પહેલાં મને ત્યાં 40નો અદદ દેખાણો યાની કે મને 40 મિનિટની મજલિસ પડવાની હતી એટલે નતીજો એ થાય કે 40 મિનિટની મજલિસ હોય તો એમાં પાપડે ના ભાંગે રીંગણાએ ના પાકે ને તમને કોઈને જો રીંગણા જોખવા હોય તો એની અંદર પણ તમારા રીંગણા જોખવાની અંદર પણ ખલલ પડે અને ઓછો ટાઈમ મળે એટલા માટે ઇન્શાઅલ્લાહ તાલા તમને પૂરતો સમય આપીશ ઇન્શાઅલ્લાહ રીંગણા જોખવા માટે અને શુક્રગુજાર છો એનું કે જેણે આ 40માંથી ને 50માં આંકડાને નાખી દીધો સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ અગર એક નાનો સવાલ કરવામાં આવે મુસલમાન હોય યા ગેર મુસલમાન ઇન્સાનની ફિતરતથી ને પ્રશ્ન કરવામાં આવે કે આ પ્રશ્નનો ઉત્તર શું છે તારી પાસે આ સવાલનો જવાબ છે શું તારી પાસે તો લગભગ હરેક ઇન્સાન હરેક મનુષ્યજાત હરેક આદમની ઔલાદ આ સવાલનો લગભગ જવાબ આ જ પ્રમાણે આપશે અને એનું કારણ એ પણ છે કે આપણી પાસે આપણા દીનની અંદર પણ આ સવાલનો જવાબ લગભગ આ પ્રમાણે જ આપણા સામે આવ્યો છે જે સામે બેઠા હોય એનો પહેલે વારો આવે તો ફઝલે અબ્બાસથી શરૂ કરે દુનિયાની અંદરમાં સૌથી વધારે કેનાથી મોહબ્બત કરો છો હા હસદ તો હવે તો ફઝલેભાઈ કુરાનની આયતથી જવાબ આપે છે ઠીક છે બાજુમાં શાનભાઈ બેઠા છે તમારી નજરમાં સૌથી વધારે મોહબ્બત કરવાને લાયક કોણ હસદ મા બાપની ફેમિલી આ સવાલનો જવાબ અલગ પ્રકારના સવાલને આપણે કરીએ ના તો અલગ પ્રકારના જવાબો આવે પણ આ સવાલના જવાબની અંદર બધી વસ્તુનો નિચોડ કાઢવામાં આવે મેળાપ કરવામાં આવે તો લગભગ બે એવી વસ્તુ છે ઇન્સાનની જિંદગીમાં કે જે એના સાથોસાથ ચાલે છે અને સાથોસાથ ચાલવાના કારણે લગભગ ઇન્સાનનું હૃદય ઇન્સાનનું દિલ એના પ્રત્યે વધારે જોડાયેલું હોય છે એના સાથે એને વધારે લાગણી હોય છે એના પ્રત્યે એને વધારે મોહબ્બત હોય છે અને ઇન્સાનની ફિતરત એ બતાવશે કે હઝરતે ઇન્સાન સૌથી વધારે જેનાથીને ગોઠવાયેલો બંધાયેલો લાગણી ધરાવવાવાળો મોહબ્બત કરવાવાળો હોય તો એ બે વસ્તુ છે એક એનો માલ અને એક એની ઔલાદ કુરાન મજીદને તમે પૂછો તો ડગલે અને પગલે ડગલે ને પગલે કોઈ ગઈકાલે મને પૂછ્યું હતું બીજા ના સમજતા તો ચોખવટ કરી દો કે શેખ આ ડગલે તો ને પગલે એટલે શું અમે નથી સમજતા તો આપણે બતાવ્યું હતું સ્ટેપ બાય સ્ટેપ
એક કદમ, એના પછી બીજો કદમ. ઠીક છે? તો ડગલે અને પગલે આપણી જિંદગીની અંદર આ માલ અને ઔલાદ, કુરાન મજીદ પર ડગલે અને પગલે ખુદાવંદે કરીમ આ વસ્તુની રોશની આપણી જિંદગીમાં આપણા સામે પેશ કરે છે. સવાલ એ કરવા જેવો છે કે આ વસ્તુની શું ખુદાએ મજમ્મત કરેલી છે, યાની આપણી ભાષામાં શું વખાણ કરેલા છે. તમે કુરાન મજીદની આયતો જુઓ તો આપણને અજબ લાગે કે પરવરદિગારે આલમે આ વસ્તુઓનો ઉલ્લેખ કઈ રીતે કર્યો છે. કુરાનને આપણે પૂછીએ તો પરવરદિગારે આલમ સૂરે અનફાલમાં, કુરાન મજીદનો 8મો સૂરો છે, એમની અંદર ચેપ્ટર 8 ખુદાવંદે કરીમ 28મી આયત ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ વઅલમુ અન્નમા અમવાલુકુમ વ ઔલાદુકુમ ફિતના. એ લોકો જાણી લ્યો. હર વખતે આ જ સવાલ આવે છે, શેખ આ વાલમુ કાઢી નાખે તો અર્થ પૂરો રહીએ ને, પણ ખુદાએ નાખ્યું છે વાલમુ અન્નમા અમવાલુકુમ વ ઔલાદુકુમ ફિતના વ અન્ન અલ્લાહ ઇન્દહુ અજરુન અઝીમ. જાણી લ્યો કે તમારો માલ અને તમારી ઔલાદ તમારા માટે ફિતનો છે. આ ફિતનો આપણી ગુજરાતીનો નથી. આપણે કોઈ ઓલો ઝઘડા કરવા વાળો કે ફિતના ફસાદ કરવા વાળો છે નહીં. ફિતનાનો મતલબ એ જ છે જે અહીંયા તર્જુમો લખેલો છે, એ જ કે ફિતનાનો મતલબ પરીક્ષા છે, ઇમ્તિહાન છે. શું છે તમારો તર્જુમો? ટેસ્ટ. તો ખુદાએ માલ અને ઔલાદને હંમેશા સાથે સાથે, લગભગ માલની વાત અને ઔલાદની વાત, પણ આના કરતાં આગળ વધીએ તો પરવરદિગારે ઓર આગળ જાય છે ને સવાલ કરવા જેવો છે. તમને અહીંયા એક સવાલ કરું નાનકડો. તમારામાં કોઈ મુનાફિક છે? હું તમને કહી દઉં હું છો, પણ તમે છો કોઈ અહીંયા? કુરાન મજીદમાં એક સૂરો છે મુનાફિકૂનના નામનો, બરાબર? પણ સવાલ એ કરવા જેવો છે કે પરવરદિગારે આલમ સૂરાનું નામ મુનાફિકૂન રાખેલું છે અને વાત એમાં આપણાથી કરે છે. માલુમ પડે છે કે ખુદા બયાન કરી રહ્યો છે કે હે ખુદાના બંદાઓ, તમે કદાચ પોતાને મોમિન સમજતા હોવ, પણ જિંદગીની અંદર એવા મોડ આવી શકે એમ છે કે જ્યાં તમે મુનાફિક થઈ ગયા હોવ છો પણ તમને ભાન નથી રહેતું. પરવરદિગારે આલમે આ સૂરે મુનાફિકૂનમાં કુરાન મજીદનો 63મો સૂરો આયતનું નિશાન છે 9, ચેપ્ટર 63 વર્સ નંબર 9. પરવરદિગારે આલમે કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. વાત જોજો તમે ક્યાંથી શરૂ થાય છે. સૂરે મુનાફિકૂન છે, વાત આપણાથી થાય છે. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ યા અય્યુહલ્લઝીના આમનુ લા તુલહિકુમ અમવાલુકુમ વલા ઔલાદુકુમ અન ઝિક્રિલ્લાહ વમન યફઅલ ઝાલિકા ફઉલાઇકા હુમુલ ખાસિરૂન. એ ઈમાન લાવવાવાળાઓ, ખબરદાર રહેજો, ચેતીને રહેજો. એવું ન બને કે તમારો માલ અને તમારી ઔલાદ તમને અલ્લાહના વિરદથી, અલ્લાહના zikરથી, અલ્લાહની યાદથી ગાફિલ બનાવી દે, એનાથી તમને દૂર કરી દે. અને યાદ રાખજો વમન યફઅલ ઝાલિક, અને જે આની અંદર ફસાઈ ગયો કે ઔલાદના કારણે, માલના કારણે અલ્લાહના નામને, અલ્લાહના zikરને ભૂલી ગયો, ફઉલાઇકા હુમુલ ખાસિરૂન, આ લોકો નુકસાનમાં રહેશે. પાછી કેની વાત આવી? માલ અને ઔલાદ. કેટલી આયત થઈ હસનભાઈ? 2. એનાથી ને વધારે જઈએ આગળ. પરવરદિગારે આલમ સૂરે તગાબુન, કુરાન મજીદનો 64મો સૂરો, તગાબુનનો મતલબ જ થાય છે નુકસાન, લોસ. એની 14મી આયતમાં પરવરદિગારે આલમ બયાન કરે 64:14 એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો. કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ યા અય્યુહલ્લઝીના આમનુ. એના પછીની આયત સર અહસન. યા અય્યુહલ્લઝીના આમનુ ઇન્ના મિન અઝવાજિકુમ વ ઔલાદિકુમ અદુવ્વન લકુમ ફહદરૂહુમ. અજીબ, ક્યાંથી ક્યાં વાત જાય છે. એ ઈમાન લાવવાવાળાઓ, તમારા જિંદગીના સાથીઓ, ઘરવાળીઓ હોય યા ઘરવાળાઓ, ઇન્ના મિન અઝવાજિકુમ વ ઔલાદિકુમ અદુવ્વન લકુમ. બની શકે છે કે તમારી જિંદગીમાં તમારી જિંદગીના સાથીઓ જે છે અને તમારી ઔલાદ એમાંથી એવા હોય છે કે જે તમારા શત્રુ હોય, દુશ્મન હોય. ફહદરૂહુમ, એનાથી ને બચીને રહેજો. અહીંયા તમને કોઈને પૂછું કે તમને એવું લાગે છે કે તમારી ઘરવાળી તમારી દુશ્મન હોય? મા બહેનો તો નથી સામે, વરના એમને પૂછતે કે તમને એમ લાગે છે કે તમારા પતિઓ યાની કે શૌહરો તમારા દુશ્મન છે? ઔલાદને આપણે પૂછી શકે, જી ઇંગ્લેન્ડમાં રજા નથી. સલ્લલ્લાહુ મુહમ્મદ વાલે મુહમ્મદ. હા,
તો આ ખુદાવંદે કરીમ ડગલે અને પગલે, પાછું આવ્યું ના, ડગલે અને પગલે માલની વાત કરે છે, ઔલાદની વાત કરે છે, ઘરવાળાઓની વાત કરે છે. તો શું આ બધું માલ કમાવું મૂકી દઈએ આપણે શાનભાઈ? ને જેટલું ભેગું કર્યું છે દરિયાની નદીમાં જઈને તણાવી દઈએ? ઔલાદ શું કરીએ? આગલા જમાનામાં કરતા હતા, ઔલાદોને જીવતી અને જીવતી દફનાવી દેવતા હતા. યાની ઔલાદ કરીએ જ ના, શું કરીએ? ઔલાદોને મારી નાખીએ. પરવરદિગારે આલમ શા માટે આવા કડક શબ્દો માલના બારામાં, ઔલાદના બારામાં, કુટુંબના બારામાં આ પ્રમાણે આપણા સામે વાતોને આપણી સામે પેશ કરે છે? ઔલાદની વાત અજીબ છે. ઔલાદ એ ખુદાની મખલૂક, એ ખુદાની નેમત છે કે જેને આપણે દિલો જાનથી ચાહતા હોઈએ. ઠીક છે? અને જેના પાસે ઔલાદ નથી, ખુદાવંદે કરીમ એને ઔલાદે નરીના ઇન્શાઅલ્લાહ તાલા ઇનાયત કરે ઇન્શાઅલ્લાહ તાલા. પણ ઘણા ખરાને ઔલાદ થાય એમ છે જ નહીં તોય ઔલાદ ખપે. બરાબર? એક વાક્ય મને યાદ આવે છે, મારા ઉસ્તાદ આપણા કોણ છે, મૌલાના સાદિક હસન, એમની એક મજલિસમાં કહે છે કે એક દિવસ કોઈ ખુદાનો બંદો આવ્યો અને કહ્યું, મૌલાના બહુ તકલીફમાં છો. કહ્યું, હા શું છે? કહ્યું, ઔલાદ નથી થતી, તમે કાંઈ વઝીફા બતાવો, તાવીઝ, વીર્દ, કોઈ અમાલ, શું પડવાનું, આ આયત, ઓલા સૂરા, આ તસ્બી, ઓ તે, કાંઈ તમે અમને શીખવાડો. મૌલાના કહે છે કે મેં એને કહ્યું, બસ ઠીક છે, આ કામ કર ને આ કામ કર ને આ કામ કર, ઇન્શાઅલ્લાહ તાલા તારા હકમાં ખુદાએ ઔલાદ લખેલી હશે તો તને ઔલાદ આવી જશે. કહ્યું, એક બે દિવસ થયા, આવ્યો કે મૌલાના આ જે તમે તાવીઝ બધા આપ્યા હતા એ કે કામ નથી કરતા, બીજા કાંઈ છે? તમે આલિમ છો. મૌલાને કહ્યું, ચાલો બીજી એક રિવાયત કંઈક તપાસ કરીને તને આપું. તો કહ્યું, આ કર ને આ કર ને આ કર. બીજો એકાદ બે દિવસ થયો, પાછો આવ્યો. કહ્યું, તો એક થતું મૌલાના કહેવાય ને પૂછું. મેં કહ્યું, તમને ઔલાદ નથી થતી, તમને શાદી કરીએ કેટલા વર્ષ થયા? મૌલાના શાદી નથી થઈ હજી. ઓહ, તમારી શાદી નથી થઈ તો કેવા બધી તાવીઝ લેવા આવો છો? કે મૌલાના તમે જ મિંબર ઉપરથી પડો છો કે જનાબે મરિયમની શાદી થઈ ન હતી ને ખુદાએ એને જનાબે ઈસા બક્ષી દીધા. તો મૌલાને કીધું, તારામાં મરિયમને ઈસા જેવું કાંઈ છે કે તને શાદી કરવા વગર ખુદા ઔલાદ બક્ષી આપે? ઔલાદની તમન્ના હર કોઈને હોય છે. ઔલાદને ફેંકી નથી દેવાની, ઔલાદને મારી નથી નાખવાની, માલને ફેંકી નથી દેવાનો. પણ ઔલાદ છે શું? એનો જવાબ કુરાને આપ્યો છે. પરવરદિગારે આલમે સૂરે કફ, કુરાન મજીદનો 18મો સૂરો આયતનો નિશાન છે 46, ચેપ્ટર 18 વર્સ નંબર 46. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, એ લોકો, આ તમારી ઔલાદ છે ને શું છે? યા અલ્લઝીના આમનુ, એના પછીની શાબાશ, અલ માલ વલ બનૂન ઝીનતુલ હયાતિ દુનિયા વલ બાકિયાતુ સાલિહાત ખૈરુન ઇન્દ રબ્બિકા થવાબન વ ખૈરુન અમલા. માલ અને ઔલાદ એ શું છે? આ દુનિયાની ઝીનત છે, શોભા છે. શાનભાઈ, ઝીનત સારી વસ્તુ છે? સારી વસ્તુ છે ને? શોભા સારી વસ્તુ છે. શું ખુદા બયાન કરી રહ્યો છે કે આ માલ છે એ સારી વસ્તુ છે, ઔલાદ છે, બનૂન છે એ સારી વસ્તુ છે, પણ આ દુનિયાની ઝીનત છે એના ઉપર બહુ આધાર ન રાખજો. એના કરતાં બાકિયાતુ સાલિહાત, જે બાકી રહેવાવાળા નેકીના કામ છે એ તારા પરવરદિગાર પાસે સુરક્ષિત રહેશે અને એના ઉપર આશા બાંધવી વધારે અક્કલમંદીની નિશાની છે. હવે તમે કહેશો, શેખ આજે વિષય કઈ હતું? ફીલ એન્ડ રિપ્લેસ, રિપ્લેસ એન્ડ ફીલ. આ કઈ વસ્તુને ભરવાની છે અને કોઈ વસ્તુને રિપ્લેસ કરવાની છે, બદલાવાની છે, યા બદલાવા બાદ પાછી રિફિલ કરવાની છે. બીજા શબ્દોની અંદર કોઈ વસ્તુને ખાલી કરવાની છે, એ વસ્તુને ખાલી કરવા બાદ પાછી ભરવાની છે, અને જો ભરાઈ ગયો તો એને ખાલી કરીને પાછું રિફિલ કરવાનું છે. આ કેની વાત થઈ રહી છે? મેં જ્યારે તમને સવાલ કર્યો તો ફઝલેભાઈએ ખૂબ સારો જવાબ આપ્યો. આપણે જ્યારે મોહબ્બતની વાત કરીએ તો ઇન્સાનની ફિતરતમાં માલ પ્રત્યેની મોહબ્બત, ઔલાદ પ્રત્યેની મોહબ્બત એ સૌથી વધારે એને યાદ રહે છે ને યાદ આવે છે. પણ એ મુસલમાન, આ દીનની અંદર એક એવી ઓર મોહબ્બત છે કે જેના માટે કદાચ તે વિચાર ન કર્યો હોય, અને આ દીનનો પૂરતો ભાગ છે. એક હદીસ તો આજે તમે પઢી ના હસનભાઈ, હમણાં પઢી, 5મા ઇમામ ઇમામ મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ,
અદ્દીન હુવલ હુબ વલ હુબ હુવ દીન. મઝહબ દીન જે છે એ મોહબ્બત છે, અને મોહબ્બત ખુદ પોતે એ મઝહબ છે અને દીન છે. પણ કેની મોહબ્બત? ઔલાદની મોહબ્બત બહુ છે મને, માલની મોહબ્બત બહુ છે મને, પણ કઈ એવી મોહબ્બત છે કે જે મુસલમાનને એના બારામાં પોતાની જિંદગીની અંદર ચિંતા કરવી જોઈએ? ખુદાવંદે કરીમ આજે જે આયત તમારી સમક્ષ પડી એનાથી સ્પષ્ટ વાઝે સાફ સુથરી આપણા સાથે વાત આવે છે. ગુજરાતીમાં જેમ શાનભાઈએ કહ્યું ના, દૂધનું દૂધ અને પાણીનું પાણી. એલાને રબ્બુલ ઇઝ્ઝત થયો સૂરે આલ ઇમરાન કુરાન મજીદનો 3જો સૂરો આયતો નિશાન છે 31. એલાને રબ્બુલ ઇઝ્ઝતે કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, કુલ મારા હબીબ કહી દો, ઇન કુંતુમ તુહિબ્બૂન અલ્લાહ ફત્તબિઉની, અગર તમે અલ્લાહથી મોહબ્બત કરતા હો તો એ લોકોને કહી દો, તારી કોમને અહીં નબી કહી દે કે મારા નકશે કદમ ઉપર, ઉર્દુ છે, મારા પાછળ પાછળ ચાલે અને નતીજામાં અલ્લાહ તમારાથીને મોહબ્બત કરવા લાગશે, તમારા ગુનાહોને માફ કરી દેશે, આ બક્ષી આપશે. એ ખૂબ માફ કરવા વાળો છે. મુસલમાન નબી કેના સાથે વાત કરી રહ્યા હતા? ભીત સાથે. જ્યારે ખુદાએ કહ્યું, આયત નાખી જ અસદ, કોલ કહી દે, ઇન કુંતુમ તુહિબ્બૂન અલ્લાહ. માલુમ પડે છે કે નબી સામે કોઈ હતા, એકલા એકલા નબી નહોતા બોલતા રસ્તામાં બહેલુલની માફક. સામે કોઈ છે જેનાથી નબી વાત કરે છે. અને આ ચૂટકું વચમાં કહી દઉં, આ કુરાનને આપણે છોડી દીધું છે. કુરાને મજીદમાં મારા હિસાબે થોડી ગડબડ ન થતી હોય સંખ્યા અને અદદ અને ક્વોન્ટિટીમાં 331 વખત કુરાને મજીદમાં કુલ છે. કુલ કહી દે 331 વખત. અને એ જ કુરાન મજીદમાં 331 વખત કાલુ છે. યાની એમ લેખાય, એમ સમજાય કે કુરાન મજીદમાં એક ડાયલોગ ચાલી રહ્યું છે, સામે કાલુ કેવા વાળા છે, કેવા વાળા? આ કહ્યું રસૂલને આવ્યો ઓર્ડર, તું એમને આમ કહી દે, કાલુ કુલ, કાલુ કુલ, કાલુ કુલ. નબી એકલા વાત નથી કરતા, સામે અમુક લોકો એવા છે, કુલ ઇન કુંતુમ તુહિબ્બૂન અલ્લાહ, કહી દે અગર તમે અલ્લાહથી મોહબ્બત કરવાનો દાવો કરો છો, અલ્લાહથી મોહબ્બત કરો છો ને રાખો છો. આજનો નાનકડો સવાલ, મોહબ્બતની જગા ક્યાં હોય અસલનભાઈ? દિલમાં હોય. સાંભળો, સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ છતાં ઇમામ ઇરશાદ ફરમાવે છે, અલ કલ્બુ હરમુલ્લાહ ફલા તુસ્કિન હરમલ્લાહ ગૈરુલ્લાહ. એ મુસલમાનો, આ હૃદય જે છે, આ હાર્ટ જે છે, આ દિલ જે છે, એ ખુદાવંદે કરીમનું હરમ છે. અને એ દિલની અંદર, કારણ કે ખુદાનું હરમ છે, એ દિલની અંદર અલ્લાહ સિવાય બીજા કોઈને જગા દેવાનો હક નથી. અલ્લાહ પ્રત્યેની મોહબ્બત મારી તમારી કેટલી છે આપણે બધું સમજી ગયા છે. અહેલે બેતથી મોહબ્બત કરવી બેશક હમણાં એ તો આવશે. મારો આજનો સવાલ એ છે કે આ દિલની અંદર જેટલી મોહબ્બતો સમાયેલી છે એમાં ક્યારે મને એ સમજાવવામાં આવ્યું કે આ દિલની અંદર અલ્લાહની મોહબ્બત પણ કોઈ વસ્તુ છે જેને ફીલ કરવાનું છે દિલમાં, અને એની અંદરમાંથી ને જે એની જગા ઉપર મોહબ્બત નથી એને રિપ્લેસ કરવાનું છે. એટલે વિષયનું નામ છે ફીલ એન્ડ રિપ્લેસ. એક સલાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણા નબીએ, આપણા ઇમામોએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બતનો કરિશ્મો કઈ રીતે આપણા સામે પેશ કર્યો છે. કઈ રીતે ઇમામો ખુદા સાથે જોડાયેલા હતા કે જેના નકશે કદમ ઉપર આપણે ચાલીએ તો એની જિંદગીના હર પગલાની અંદર આપણા સામે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બત જે છે એ ઉભરાય છે. દુઆએ કોમેલને જોઈ લ્યો, તમે જુઓ કેવો રિશ્તો છે મૌલાએ કાયનાતનો પરવરદિગારે આલમ સાથે. દુઆએ કોમેલમાં પડીએ છે, ફાબની યા ઇલાહી, એ મારા પરવરદિગાર, હે મારા પરવરદિગાર, કે જો હું તારા અઝાબમાં આવી ગયો, ફકૈફ અસ્બિરુ અલા ફિરાqiક વઅબની સબરતુ અલા હર્ર નારિક ફકૈફ અસ્બિરુ અન નઝર ઇલા કરામતિક.
અને તારી જહન્નમની આગ ઉપર હું સબર કરી લઈશ, પણ તારી કરામત ઉપર હું સબર કઈ રીતે કરીશ? કેટલો રિશ્તો છે મૌલાનો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે. દુઆઓ પુષ્કળ છે આપણા પાસે. મુનાજાતે શાબાનિયા સાંભળ્યું છે, નામ સાંભળ્યું છે. મૌલાએ કહે ને આપણા પાસે શું બયાન કરું, આ તમારી ઘડિયાળને કાલથી તોડી નાખીશ. મુનાજાતે શાબાનિયા આ એ મુનાજાત છે જેના પાસે આપણા પાસે રિવાયતો છે કે કોઈ એવો એક આપણા ઇમામોમાંથી ઇમામ નથી જેણે આ મુનાજાતે શાબાનિયાને છોડી હોય. હરેક ઇમામ, મૌલાથી લઈને આખરી ઇમામ સુધી બધાએ આ મુનાજાતનો વપરાશ કરેલો છે. એ મુનાજાત મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ જે આપણા સુધી વારે થયેલી છે, અને એની અંદર આ જુમલાઓ છે. મૌલાએ કાયનાત બયાન કરે છે, વલૌ અદખલતની નાર લઅલિમતુ અહલહા અન્ની ઉહિબ્બુક. ખુદાયા, અગર તે મને જહન્નમની આગમાં નાખી દીધો તો મારા સાથે જે જહન્નમની આગમાં બળતા હશે, જહન્નમની આગના ઈંધન બનેલા હશે, અહલહા યાની અહલુન નાર, જે જહન્નમની આગમાં સળગતા હશે, એ બધાને હું કહીશ, ખુદાયા હું તારાથી મોહબ્બત કરું છું. ક્યાં? જહન્નમની ભડકતી આગમાં. મૌલાએ કહ્યું, મારી એ વખતે સદા આ જ હશે કે ખુદા હું તારાથી મોહબ્બત કરું છું. આપણા ઘરોમાં આગ સળગે? ઘરવાળી સાથે સળગે કે ના સળગે? સળગે. ત્યારે જબાનમાંથી નીકળે કે હું તને બહુ ચાહું છું? નહીં, એ વખતે ન નીકળે. એ વખતે યા તો એના સવાલના જવાબો આપણે દઈએ, યા તો એક બે થપ્પડ મારી દઈએ. આવા બોલ નીકળે કે જ્યાં આગની વાત થતી હોય ને હું તારાથી મોહબ્બત કરું છું એવી વાત નીકળે. પણ મૌલાએ સમજાવી દીધું કે એ મુસલમાન, આ દિલની અંદર પોતાને તપાસ. તારા દિલની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બત કેટલી છે કે પછી નહીં અલ્લાહને એક તરફ છોડી દીધો છે અને બીજી મોહબ્બતો દિલની અંદર સમાઈ ગઈ છે. હાલાકે દિલ શું છે? અલ્લાહનું હરમ છે ને બીવા જેવી વાત નથી. હવે અહીંયા પૂછું, દર ફેર મારી પાસે બે ચાર મૌલાના હોય છે. આજે એક છે અહીંયા ઉસ્તાદ, મજલિસોમાંથી એક રિવાયત આપણે સાંભળે છે. ખૂબ એને તપાસ કરવા ગયો, સરખી રીતે એક્યુરેટ મને મળતું નથી. ક્યારે ક્યારે હઝરત અબ્બાસનું નામ આવે, ક્યારે ક્યારે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામનું નામ આવે. કયું એક વેળાનો બનાવ છે કે મૌલાએ કાયનાતના ખોળામાં હઝરત અબ્બાસ બેઠા હતા અથવા તો જનાબે ઝૈનબ બેઠા હતા. અને એ વખતે મૌલાએ પૂછ્યું, કહ્યું બેટા ખુદાથી મોહબ્બત કરો છો? કહ્યું હા કરું છું. કહ્યું ઠીક છે. કહ્યું બેટા મારાથી મોહબ્બત કરો છો? બાપ છો તમારો હઝરત અબ્બાસ હોય કે ઝૈનબ? કોણ હતું શેખ? જનાબે ઝૈનબ લા હસન. તો ઝૈનબ લે ઘણી ઠેકાણે અબ્બાસનો જવાબ આવે, એનાથી ને કાંઈ ફેર ના પડે. વાત જે મુદ્દાની છે એ. કહ્યું મારાથી મોહબ્બત કરો છો? કહ્યું હા બાબા તમારે. તો મૌલાએ કહ્યું, આ દિલની અંદર બે મોહબ્બત કેમ આવે? અલ્લાહની મોહબ્બત છે ને મારી છે. કહ્યું બાબા આ દિલની અંદર હકીકતમાં મોહબ્બત અલ્લાહની છે, પણ એ જ અલ્લાહે કીધું છે કે બાપથી મોહબ્બત કર. યાની આ દિલની અંદર ખુદાની મોહબ્બતની મહત્વતા નાનપણથી ને મૌલાએ કાયનાત એમના બાળકોને તરબિયત આપી રહ્યા છે અને આપણને સંદેશો આપી રહ્યા છે કે આપણે આપણી જિંદગીની અંદર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બત કેટલી ફીલ અને રિપ્લેસ કરેલી છે. કેમ? નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નબી કરીમે કહ્યું છે, હુબ્બુલ્લાહ મઝમૂન હુબ્બુલ્લાહ વ હુબ્બુદ દુનિયા લા યજ્તમિઆન ફી કલ્બિન અબદા. અલ્લાહની મોહબ્બત અને દુનિયાની મોહબ્બત એક દિલની અંદર સાથે જમા નથી થઈ શકતી. યા તો દુનિયા યા તો અલ્લાહ. આ એક દિલની અંદર
જમા નથી થઈ શકતી. અને દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું હોય તો મૌલાએ કાયનાતે એવી સુંદર રીતે આ વાતને આપણને સમજાવેલી છે કે આના ઉપર આપણે મનન કરીએ ના તો આપણને આ ફીલ રિપ્લેસ ફીલ એમ્પ્ટી ફીલ રિપ્લેસ ફીલ એમ્પ્ટી ખૂબ સમજાઈ જાય. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम मौलाए कायनात इरशाद फरमाव्यो कह्યું الشمس والليل لا يجتمعان كما الشمس والليل لا يجتمعان حب الله وحب الدنيا لا يجتمعان. બિલકુલ એ જ પ્રમાણે જે પ્રમાણે સૂરજ અને રાત બે સાથે જમા નથી થઈ શકતા એ જ પ્રમાણે અલ્લાહની મોહબ્બત અને દુનિયાની મોહબ્બત એક સાથે જમા નથી થઈ શકતી. તમારે કોઈ દી થાય એમ કે સૂરજ ને રાત જમા થઈ જાય? કોઈ એવી રાત હોય તમારે જેમાં સૂરજ દેખાય? યા કોઈ એવો દિવસ છે બર્મિંગહામમાં કે જેમાં રાત દેખાય? નથી ને. સૂરજ ને રાતનો દાખલો મૌલાએ આપ્યો તો શું સમજાય છે? થોડું આપણે વિચાર કરીએ તો કે આ સૂરજ ઉગ્યો, દિવસ પસાર થયો અને એક વખત આવ્યો સૂરજ ડૂબી ગયો અને પછી રાત આવી, રાત બસર થઈ, ફરી એકવાર સૂરજ પાછો ઉગ્યો. એ જ પ્રમાણે સૂરજ આવે છે, દિવસ રાત, પાછો સૂરજ, દિવસ રાત. યાને માલુમ પડે છે કે મૌલાએ કાયનાત મને ને તમને સમજાવી રહ્યા છે કે અલ્લાહની મોહબ્બત અને દુનિયાની મોહબ્બત એ તારી જિંદગીમાં આ પ્રમાણે આવજાવ કરતી રહેશે. તારું કામ છે કે કઈ રીતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બતને તારા દિલની અંદર સાબિત રાખી દે કે ત્યાં આવીને સ્થિર થઈ જાય. પણ મારું હાલ શું છે? કદાચ કોઈ આ પડતું એ નથી કે મને અલ્લાહથી મોહબ્બત કરવાની છે. ખુદાએ કુરાન મજીદમાં એટલી જગાએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બતની વાત કરેલી છે કે કદાચ હું સમજ્યો જ નથી કે મને ખુદાએ શું હુકમ આપ્યો છે, મારા પરવરદિગારે મને શું હુકમ આપ્યો છે. તમે જુઓ, ઇમામોની સીરત જુઓ, ઇમામોના અલ્ફાઝ જુઓ. અમુક દાખલાઓ મેં આપ્યા. ચાલો, ઇમામ હુસૈનના નામની મજલિસ છે તો ઇમામ હુસૈન આપણા ત્રીજા ઇમામ अलैहिस्सलाम મોહમ્મદ દુઆએ અરફાતનો જુમલો બધાય મૌલાના, લગભગ બધાય મૌલાના આ જુમલાને પડતા હોય. કેટલો રિશ્તો છે ખુદા સાથેનો. દુઆએ અરફામાં છે ને ત્રીજા ઇમામ શું કહે છે? હે મારા પરવરદિગાર, માદા વજદા મન ફકદક વ મલ્લદી ફકદા મન વજદક. માદા વજદા મન ફકદક. ઠીક છે, માદા ફકદા મન વજદક. અરે એને શું ખોયું જેને ખુદા મળી ગયો? શું ખોયું એને? જેને ખુદા મળ્યો એને શું ખોયું? અને એને શું મળ્યું જેને ખુદા ન મળ્યો? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાત મારી જિંદગીની અંદર એના પ્રત્યેની મોહબ્બત કેટલી છે. ઇમામો રાડું પાડી પાડીને અલ્લાહની મોહબ્બતની વાતો આપણા સામે લાવેલી છે. આ બધી આપણે ત્યાં મશહૂર ચોથા ઇમામ દુઆથી હોય, મૌલાએ કાયનાત હોય, આ ઇમામ હુસૈનની દુઆ હમણાં આવી, બાકીના ઇમામોની દુઆ, સાતમા ઇમામની દુઆ. એક ઓર દુઆ પેશ કરી દઉં. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક अलैहिस्सलाम છઠ્ઠા ઇમામના નામની દુઆ છે. છઠ્ઠા ઇમામ કહે છે, સૈયદી સૈયદી أنا بحبك جوعان ولا أشبع. سيدي أنا بحبك ظمآن لا أروى وشوقاه أنت الذي تراني ولا أراك. أي મારા પરવરદિગાર, તારી મોહબ્બતમાં હું ભૂખ્યો છું અને તારી મોહબ્બતથી મારું પેટ નથી ભરાતું. હે મારા પરવરદિગાર, હે મારા માલિક, સૈયદી અના બિહુબ્બિકા અતશાનુન લા અરવા ઝમઆનુન લા અરવા. હે મારા પરવરદિગાર, તારી મોહબ્બતનો હું પ્યાસો છું અને મારી પ્યાસ બુઝાતી નથી. શું બયાન કરી રહ્યા છે ઇમામ?
અલ્લાહની મોહબ્બત મારી પાસે કેટલી છે અને મેં મારી જિંદગીમાં શું કર્યું છે. મેં ક્યારે વિચાર્યું છે કે ખુદાએ જ્યારે મોહબ્બતની વાત કરેલી છે તો કેટલી વ્યાખ્યા, તફસીલ, ડિટેલની સાથે બયાન કર્યું છે કે મુસલમાન ખબરદાર, આ દીનની અંદર એક એવી મોહબ્બત છે જેનું નામ છે હુબ્બુલ્લાહ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બત. આપણે બધાય કેમાં ઘેરાયેલા હશો? અલ્લાહે મને અવારનવાર કહું છું, એક જમાનો હતો, આપણે મૌલાના રહ્યા તો બધા જાત જાતનું પૂછવા આવે આપણને ના, આ એક કેવા જેવી વસ્તુ છે, પણ હવે સમય નથી, તમે વિચાર કરી લેજો. નબીઓથી આ સવાલ કરવામાં આવ્યો છે. જેટલી મને હદીસો આવડે છે, રસૂલે કરીમને આવા સવાલ કરવામાં આવ્યા છે, મૌલાએ કાયનાતને કરવામાં આવ્યા છે, ઇમામે હસનને કરવામાં આવ્યા છે, છઠ્ઠા ઇમામને કરવામાં આવ્યા છે, આઠમા ઇમામને. આ 5ને ઓળખું છું, બાકીનું હજી મારું ઇલ્મ બહુ ઓછું છે. પણ ઓછામાં ઓછા આ 5 ઇમામોની રિવાયત મારા નજરોથી પસાર થઈ છે કે જેમને એ સવાલ કરવામાં આવ્યો હોય, મૌલા તમારી નજરમાં કુરાને મજીદની કઈ આયત તમને વધારે પસંદ છે? ઇમામોથી ને રસૂલથી આ સવાલ કરવામાં આવ્યો છે. મેં કોઈ દી વિચાર કર્યો કે જો મારા ઇમામોથી ને આવા સવાલ કરવામાં આવ્યા હતા અને એમના સામે ઇમામોએ જવાબ પણ આપ્યા હતા, તો આપણે પોતાને પૂછીએ કે અગર મારાથી સવાલ કરવામાં આવે કે કુરાન મજીદની 6236 આયત છે, એમાંથી ને કઈ આયત તમને વધારે પસંદ છે? તો કાંઈ જવાબ છે? કુરાન સાથે આટલો રિશ્તો છે કે ઓછામાં ઓછું એક આયત તો પસંદ હોય, એટલે આ કોઈ ઇમ્તિહાન નથી, ન હું મલિકુલ મોત છો, ન કસીમુન નાર વલ જન્ના છો, પણ આપણે થોડી રમત રમીએ, દરરોજ આપણે મેચ કરીએ છીએ, મુશ્કેલી છે, દરરોજ તમે હારો છો. કોઈ એક ફેરે તો ખાટો, એક ફેરે તો જીતો. રિયાઝભાઈ મારા દોસ્ત છે, પ્રોજેક્ટના મોટા છો ને, હમણાં પૈસા ઇન્શાલ્લાહ આવતા હશે ને ખુદાના ફઝલો કરમથી ને. કેટલા ઘટે છે રિયાઝભાઈ? લગભગ બોલો 4.5 મિલિયન. તમારું ચેકબુક હોય ને લ્યાવો, એમાં બધું હું ફિલ કરી દઈશ ને પછી તમે સાઇન કરી નાખજો. ચેકબુક આપજો, એમાં બધું લખી નાખીશ. 4.5 મિલિયન મને ઇંગ્લિશમાં લખતા આવડે છે, 4.5 મિલિયન, ઠીક છે ને? પછી તમે નીચે સાઇન કરી નાખજો. આ નાનકડો સવાલ છે, તમારા પાસે કુરાન મજીદની કઈ આયત તમને બહુ પસંદ છે, યા જેનાથી તમે ઇમ્પ્રેસ છો? એકાદી તો આવડતી હશે ને, બોલો. હા, આયતે નૂર. અહસંત, આયતે નૂર. આ પ્રમાણે મારી જ્યારે અલ્લાહ સુબ્હાનહુ તઆલા, હમણાં હદીસ આવશે કે આ સવાલ મેં એમને નથી પૂછ્યો, આ એના માટે છે કે આ વાત દલીલ બનશે કે હું ખુદાથી મોહબ્બત કરું છું યા નહીં, મારા પાસે અલ્લાહની મોહબ્બત છે કે નહીં. પણ તમે જુઓ, ખુદા મને ને તમને કઈ રીતે સમજાવી રહે છે. આ વાત આવી ક્યાંથી? જ્યારે મને પૂછવામાં આવે છે ને, આ તમારો સેવક ખાદિમ, મને જ્યારે પણ પૂછવામાં આવે છે, શેખ કંઈ નસીહત કરો, તમે કુરાન મજીદની આટલી આયતો ઉપરથી ને પડો છો, અમને તો કાંઈ આમ વટાઈ જાય છે બધી. તમને આટલી આયતો જેટલી આવડતી હોય એમાંથી કઈ વધારે પસંદ છે? મારો હંમેશનો જવાબ છે સૂરે તૌબાની 24મી આયત. અલ્લાહે શું બયાન કર્યું છે? ચેપ્ટર 9 વર્સ નંબર 24. ખુદા આપણાથી સવાલ કરે છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, એ મુસલમાનો, ઇન કાના આબાઉકુમ વ અબનાઉકુમ વ ઇખ્વાનુકુમ અને وأزواجكم وعشيرتكم وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن طيبة ترضونها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين. 8 વસ્તુ છે આમાં. ખુદા પૂછી રહ્યો છે આપણને, એ લોકો કોલ આઈ છે, કહી દે. મતલબ રસૂલના સામે કોઈ છે જે મોટી મોટી મારી ગુણે વાતો કરવા વાળા છે. ખુદા એને કહી દે આ લોકોને, કોલ ઇનકાના આબા હુકુમ, કહી દે, જો તમારા માવતરો, અબના હુકુમ, જો તમારી ઔલાદ, ઇખ્વાનુકુમ, જો તમારા ભાંડેડા, વાઝવાજુકુમ, જો તમારી જિંદગીની સાથીઓ,
વાશીરતુકુમ, તમારા કુટુંબવાળાઓ, વામાલુન તરફતુમુહા, જે માલ તમે ભેગો કર્યો છે, વતિજારતુન તખશૌના કસાદહા, એ તમારો વેપાર કે જેના માટે તમને બીક છે કે નુકસાન ભોગવવો પડશે, વમસાકિના તરદૌનહા, અને તમારા સુંદર સુંદર વિલ્લા અને ઘર કે જેમાં તમે રાજી છો, અગર તમે એનાથી ને અલ્લાહ કરતા વધારે મોહબ્બત કરો છો, અલ્લાહની મોહબ્બતની વાત આવી ને, તો કહ્યું તૈયાર રહી જાજો ત્યાં સુધી કે અલ્લાહનો ફટકો આવે. અલ્લાહ સુબ્હાનો તઆલા ફાસિકીનની હિદાયત નથી કરતો. તો આ બધું ફેંકી દે, મા બાપને ફેંકી દે, ઔલાદને ફેંકી દે, ભાંડેડાઓ ભાઈ બહેનોને ફેંકી દે, અઝવાજને ફેંકી દે, કુટુંબોને ફેંકી દે, તિજારત મૂકી દે, માલ જેટલો મહેનતથી ને ખૂન પસીનાનો ભેગો કર્યો છે બધાને દાટી દે, ઘરમાં અંદરમાં જ્યાં રહે છે બધે ઝૂંપડા કરીને બધાને બાળી નાખીએ નહીં. ખુદાએ કહ્યું આ બધી વસ્તુની મોહબ્બત ખુદાની મોહબ્બત ઉપર ના હોવી જોઈએ. અલ્લાહની મોહબ્બત તારા દિલમાં કેટલી છે? ફીલ રિપ્લેસ, રિપ્લેસ ફીલ, ફીલ રિપ્લેસ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બત તારા દિલમાં કેટલી છે? મૌલાએ કાયનાતને આપણે માનીએ છીએ, બસ મૌલાનું નામ આવે એટલે નારા લગાવવા, એ જોડી કોકીની બીમારી ને નેનીની બીમારી. ત્રણ વસ્તુ તમારા સામે બયાન કરું છું. એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. નાજુલ બલાગાનો કોલ આ એ બધાય મૌલાના થઈને તમે સાંભળ્યું હશે. યાર આ 13 ને કઈ 23 24 કરી નાખો ને ભાઈ. નથી એવા મશીન હોય આમાં કેટલી વાર લાગે? આ કામ કર્યું છે આમાં મીડિયા રૂમમાં થાય ને. અને જરાક રિફિલ કરવું હોય, આપણું વિષય છે આજે ફિલ ને રિપ્લેસ, તો આને ફિલ ને રિપ્લેસ કરી નાખ ઘડિયાળને. સલ્લુ અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. હા, મૌલાએ કાયનાતનો આ વાક્ય જુમલો કોણે નથી સાંભળ્યો? મૌલાએ કહ્યું છે ને, કફાની ફખરન અન તકૂન લી રબ્બા વ કફાની ઇઝ્ઝન અન અકૂન લક અબ્દા ઇલાહી વજદતુકા કમા ઉરીદ ફજઅલની કમા તુરીદ. એ મારા પરવરદિગાર, મારા ફખ્ર માટે એટલું કાફી છે કે તું મારો પરવરદિગાર છો, અને મારી ઇજ્જત માટે એટલું કાફી છે કે હું તારો બંદો છો. મને જેવો ખુદાની જરૂર હતી, જેવા ખુદાની તલાશમાં હું હતો, એવો ખુદા મને મળી ગયો. ફજઅલની કમા તુરીદ. ખુદાયા તને જેવો બંદો ખપે છે એવો બંદો મને બનાવી દે. આ ઇમામ અલી હજી દુઆ કરે છે, તને જેવો ખપે એવો બંદો મને બનાવી દે. ને આપણને તો કંઈ કરવાની જરૂર નથી. જા એન્ડ ફ્રી, કાંઈ મહેનત કરવાની નથી. અને મૌલા અને ઇમામો તડપી રહ્યા છે. તમને યાદ છે નમાઝે જુમામાં બયાન કર્યું હતું, એના પછી પાછો તેનો ઉપદેશ કરાવ્યો હતો. આજે પણ ફરીવાર ઉપદેશ કરાવું છું. અલ્લાહની ઝાતની મોહબ્બત ઇમામો પાસે કેટલી હતી ને મારા પાસે કેટલી છે? મૌલાએ નહોતું કહ્યું, મા રઅયતુ શૈયન ઇલ્લા વરઅયતુ અલ્લાહ કબલહુ વ બઅદહુ વ ફીહે વ મઅહુ વ ફીહ. મેં કોઈ વસ્તુ તરફ નજર નથી ઉઠાવી કે એ વસ્તુને જોઉં એ પહેલાં મને અલ્લાહ દેખાય છે, એના પછી અલ્લાહ દેખાય છે, એની અંદરમાં અલ્લાહ દેખાય છે, અને એના સાથે પણ અલ્લાહ જ દેખાય છે. આ અલ્લાહ ક્યાં છે મારી જિંદગીમાં? આ અલ્લાહ જેના સાથે મને મોહબ્બત કરવાની છે, એ અલ્લાહ ક્યાં છે? એને ક્યાં જેબમાં મેં નાખી દીધો છે? ક્યાં ડબ્બામાં મેં એને પૂરી દીધો છે યા બંધ કરી દીધો છે? શું જ્યાં દિલમાં એની જગા હોવી જોઈએ એ દિલમાં એની જગા મને પૂરતી છે? મારું હાલતે ચાલતે ડગલે ઉઠતે બેસતે ઓલાને ગમે એટલે ડગલે ને પગલે અલ્લાહનું નામ કેટલું લઉં છું હું? આપણા ઇમામ વાળાઓની અંદર, મસ્જિદોની અંદર અલ્લાહની વાત કેટલી થાય છે? કે જે અલ્લાહની મોહબ્બતની વાત ખુદા પોતે કરે છે, ઇમામો કરે છે. બે વાત કરી હતી ના, અને આ તો આપણે આમાં આવી ગયા. 3ની વાત કરી હતી ના. એક બયાન કરી ફકર છે મારા પરવરદિગાર ઉપર, બીજી બયાન કરી જે જોઉં છું, આ ત્રીજી મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. કે એનું આપણે થોડું ઇમ્તિહાન લઈએ. બધે તમે માશાલ્લાહ મારા દોસ્ત છો. આ જવાન દરરોજ મજલિસમાં આવે છે. શું છે તારું નામ બેટા યા ભાઈ? અલી કેવા? અલી થાવર.
જી અલી થારું જીતે રહો ઇન્શાલ્લાહ. આ હદીસ પઢું છું, અલી થારું મને એટલો જવાબ દેજે કે આના જેવું તું કરી શક, હું જો ના કરી શકું. તું કરી શક, આપણે જોઈ. કાંઈ બીવાનું નથી, કાંઈ ના બેઇજ્જતી કરીશ, કાંઈ નહીં. મૌલાએ કાયનાત કહે છે, જુલુસી બિલ મસ્જિદે અહબ્બુ ઇલૈયા મિન જુલુસી બિલ જન્ના ફઇન્ના જુલુસી બિલ જન્નતે અહબ્બુ ઇલા નફસી ફીહે રિદા નફસી વ જુલુસી બિલ મસ્જિદે ફીહે રિદા રબ્બી. હા, મસ્જિદમાં બેસવું, અલી કે છે મારું મસ્જિદમાં બેસવું એ મને વધારે પસંદ છે એના કરતા કે હું જન્નતમાં બેસું. તને ક્યાં બેસવું છે અલી? હું ને તું આપણે બે સરખા, અહીંયા બધા ઈ જ છે. પણ અલી જો શું કે છે, મને મસ્જિદમાં બેસવું વધારે પસંદ છે જન્નતમાં બેસવા કરતા. કારણ કે જન્નતમાં બેસવું એ મારા મનની વાત છે અને મારા મનની રઝામંદી છે, પણ મસ્જિદમાં બેસવું મારા રબને પસંદ છે. એટલા માટે જે મારા રબને પસંદ છે એ મને પસંદ છે. નારો લાગ્યો, પણ અમલ કરીશ, ખુદાની મોહબ્બતને પેદા કરીશ. ક્યાં છે મારો ખુદા? જે ખુદાથીને મને મોહબ્બત કરવી હોય એ ક્યાં છે? આટલી દુઆઓની અંદર ઇમામો, રસૂલો, હર ઇમામ, નબીઓએ બલકે એટલી આયતો છે મારા ઝહેનમાં. પણ આ સમયના ઘડિયાળ કે આજે જે ખુદાને હું માનું છું, જેને મને ફીલ અને રિપ્લેસ કરવાનું છે, એના માટે મેં મહેનત હું કરતો જ નથી. કારણ કે મને કોઈએ કહ્યું જ નથી કે આ દીન, હમણાં આવીને હદીસ, આ દીન મોહબ્બતનું દીન છે અને એમાં સૌથી ઉમદા મોહબ્બત અગર કોઈ છે તો એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની છે. પણ આ મોહબ્બત મારી અંદર નથી. કેમ? હું તમને કંઈ અક્યુઝ કરું છું? હું તમારા ઘરે જોવા ગયો છો? તમારા દિલના અંતકરણને શું હું જાણું છું? નહીં, હું નથી જાણતો. પણ ખુદાએ અમુક લોકોનો ઉલ્લેખ કર્યો છે, ખુદાએ અમુક લોકોનો જિક્ર કર્યો છે. પછી મુસલમાન તું જોઈ લેજે, તું આની અંદર છો યા નહીં. કારણ કે કુરાન મજીદ આપણ્યા એ પ્રમાણે કુરાન મજીદની આયતો પેશ કરવામાં આવે છે જાણે આપણને કાંઈ લાગુ પડતી જ નથી, ઓલો પાડોશમાં હોય ને એને લાગુ પડે છે. જેટલી કુરાન મજીદની આયતો, આ મુશરિકીનના બારામાં છે ને, આ તો કાફરોના બારામાં છે ને, આ તો ઈસાઈઓના બારામાં છે ને, આ તો બુત પરસ્તોના બારામાં છે ને, તે અહીંયા તો હોતા નથી, ત્યાં પડવાની શું જરૂર? કાઢી નાખે કુરાન મજીદમાંથી ને. કે કોણ મૌલવીએ આ બધી વાતો મારા દિલો દિમાગની અંદર બેસાડી દીધી છે કે આ બધું આપણને લાગુ નથી પડતું. કુરાન મજીદની એક આયત છે, પછી હર કોઈ પોતાથી ને પૂછે કે આમાં હું ક્યાં છો, હું શું છો, હું કોણ છો, ને આયત મને લાગુ પડે છે કે નહીં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે બકરા કુરાન મજીદનો બીજો સૂરો, આયતો નિશાન છે 165, ચેપ્ટર 2 વર્સ નંબર 165. ખુદાવંદે કરીમે કહ્યું, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વ મિનન નાસ મન યત્તખિઝુ મિન દૂનિલ્લાહિ અંદાદન યુહિબ્બુનહુ કમા યુહિબ્બુન અલ્લાહ વલ્લઝીના આમનુ અશદ્દુ હુબ્બન લિલ્લાહ. આ આયત તમારા સામે. وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا. માણસોમાં એવા લોકો છે કે જે બીજા લોકોને અલ્લાહના બરાબરમાં ઊભા રાખી દીધા છે અને એના સાથે એવી મોહબ્બત કરે છે જેવી મોહબ્બત ખુદા સાથે કરવાની હોય. પણ જે સાચા મોમિન છે, વલ્લઝીના આમનુ અશદ્દુ હુબ્બન લિલ્લાહ, જે સાચા મોમિન છે એની મોહબ્બત વધારે ઘાટી અલ્લાહ પ્રત્યેની હોય છે. This is Quran. This is not Sheikh Muiz. આ બધી આયતો કોઈ દી મેં સાંભળી, મેં પઢી કે મને ખુદા શું કહી રહ્યો છે. મારા દિલમાં, મારા વજૂદમાં, મારી જિંદગીમાં આ ફીલ રિપ્લેસ ફીલ ક્યારે કરીશ?
ખુદાને જગા મારા દિલની અંદર ક્યારે આપીશ? કોઈથી આપણે મોહબ્બત ક્યારે કરે? શાન, તમે શાદી થઈ ગઈ તમારી? હા થઈ ગઈ છે. અમારા માડેગસ્કરના તો જમાઈ છો. આમ હાલતે ને ચાલતે કોઈથી મોહબ્બત થઈ જાય જેને આપણે ઓળખતા ના હોય? ના થાય ને. કોઈને આપણે સરખા ઓળખે તો સરખી. હા, અહીંયા રસ્તામાં કોઈક આમ બહુ ખુદાની મખલૂક સુંદર પસાર થતા હોય જાત જાતના, એમાં એમ લાગે કે આ સુબહાનલ્લાહ, ખુદાએ શું રૂપ બનાવ્યું છે ને શું રૂપ આપ્યું છે. પણ એ મોહબ્બત ના કહેવાય, એ તો ઇશ્ક કહેવાય, આંખોનો પડદો. મોહબ્બત જેને આપણે ઓળખીએ ને એને કેમ ના થાય અલ્લાહની મોહબ્બત? કારણ કે મારા ખુદાને હું ઓળખતો જ નથી. મારા સામે ખુદાને પેશ કરવામાં આવ્યો છે લાકડી વાળો, બસ જી મારશે જ મારશે જ મારશે જ. એ ખુદા પોતાના બંદાઓથીને કેટલી મોહબ્બત કરે છે, કેટલી પ્યાર કરે છે. તમને ખબર છે આ બધું? તમે મને ટાઈમ દો. આજે હું તપાસ કરવા ગયો હતો આપણી રિવાયતોની અંદર, પણ એમાં મને હું મોઢે નહીં પડી શકું. મેં એક ટોપિક ઉપાડ્યું અને મેં કહ્યું કે ખુદા જ્યારે બંદાથીને મોહબ્બત કરે છે તો એને શું શું નવાઝે છે. 70 વધારે જ્યાદા હદીસો આપણા સામે આવી કે જેમાં નબીઓએ ઇમામોએ કહ્યું હોય કે ખુદા જ્યારે કોઈ બંદાને ચાહે છે, એક્ઝામ્પલ હદીસ નથી, ખુદા જ્યારે કોઈ બંદાને ચાહે છે તો એને મિંબર સામે બેસવાની તૌફીક આપે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હા, આ હદીસ નથી. આવી હદીસો 70. મારા ખુદાને હું ઓળખ્યો જ નથી. નખો ઓળખવા વાળા યા ઓળખાણ કરાવવા વાળા કોઈ મળતા જ નથી. જે ખુદાને મને ને તમને ઓળખવાનો છે એ ખુદાની જાણકારી મારા પાસે છે જ નહીં. અને ખુદા અહીંયા શું કહી રહ્યો છે? હવે હટાવો જરાક, મારો સુંદર ફોટો તો દેખાય. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અહસંત. વમિન અન્નાસ, મોમે માણસોમાંથી, મિન દૂનિલ્લાહિ અંદાદન યુહિબ્બૂનહુમ કહુબ્બિલ્લાહ વલ્લઝીના આમનુ અશદ્દુ હુબ્બન લિલ્લાહ. જે માણસોમાંથી એવા કે જેણે એમના બરાબરીમાં લોકોને નાખી દીધા છે અલ્લાહના સામે, ને એના સાથે એવી મોહબ્બત કરે છે કે જેવી મોહબ્બત ખુદા સાથેની હોવી જોઈએ. પણ સાચા મોમીન એ છે કે જે ખરેખર ખુદાથી મોહબ્બત કરે છે. તમને સવાલ કરવાનો હક છે કે અલ્લાહની મોહબ્બત એટલે શું? ખબર કેમ પડે? સમજ કેમ પડે? નિશાની કાંઈ તો ઇમામોએ બતાવેલી હોય, ખુદાએ બતાવેલી હોય કે મને સમજ કેમ પડે કે હું એવામાંનો છું કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બત મારા દિલમાં સમાયેલી છે. ઘણી રિવાયતો છે, પણ હવે સમય 50 મિનિટ ને આ 2, આ તો ડગતું નથી. કેમ થાય? કેમ બયાન કરીએ? સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મૌલાએ કાયનાત અને છઠ્ઠા ઇમામ, બંને ઇમામો માટે એક સલાત પડો મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. આ પહેલી વાત બયાન કરું છું. માસૂમે કહ્યું, મન અહબ્બા અન યઅલમ કૈફ મંઝિલતુહુ ઇન્દ અલ્લાહ ફલયન્ઝુર કૈફ મંઝિલતુલ્લાહ ઇન્દહ. જે પસંદ કરે છે, જે ચાહે છે કે પોતે તપાસી જોઈ, ચેક કરી જોઈ, રિસર્ચ કરી જોઈ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની નજરમાં એની પોતાની કેટલી કિંમત છે, તો પહેલી વસ્તુ એને એ કરવાની છે કે એના પાસે અલ્લાહની કેટલી કિંમત છે. મને અગર જાણવું છે કે ખુદા મને કેટલો ચાહે છે, તો પહેલે એ તપાસવું જોશે કે હું ખુદાને કેટલો ચાહું છું. કારણ કે કમાલની વાત એ નથી કે હું દાવો કરું કે ખુદાથી હું મોહબ્બત કરું છું. કમાલની વાત એ છે કે ખુદા મારાથી મોહબ્બત કરે. તો ઇમામે શું કહ્યું? મન અહબ્બા અન યઅલમ કૈફ મંઝિલતુહુ ઇન્દ અલ્લાહ ફલયન્ઝુર કૈફ મંઝિલતુલ્લાહ ઇન્દહ. જે જોવા ચાહે છે કે એની મંઝિલત
એનો દરજ્જો ખુદા પાસે કેટલો છે? તો એ પહેલે એ સવાલનો જવાબ આપે કે ખુદાનો મર્તબો દરજ્જો એના પોતા પાસે કેટલો છે. ફઇન્ના કુલ્લો મન ખુય્યરા અમરાન, કારણ કે જે કોઈ વ્યક્તિ સામે બે ચોઈસ દેવામાં આવે, હદીસ જારી છે, ફઇન્ના કુલ્લો મન ખુય્યરા લહુ અમરાન, કારણ કે જે કોઈના સામે બે ચોઈસ દેવામાં આવે, બેમાંથી એક ચૂંટવાનો મોકો આવે, આવલું ચૂંટણી નથી કોઈ જ નહીં કે બેમાંથી એક, આપણે ચૂંટણીમાં એમ હોય ને બેમાંથી એક યા એકમાંથી ત્રણ ને ત્રણમાંથી એક, ચૂંટણીની વાત નથી, બે જ વસ્તુ છે. કુલ્લુ મન ખુય્યરા લહુ અમરાન, બે વસ્તુમાં જેને ઇખ્તિયાર દેવામાં આવે, ચૂંટવાનો એને મોકો દેવામાં આવે, અમરિલ આખરા વ અમરી દુનિયા, એક જગા ઉપર આખિરતની વાત હોય, બીજી જગા ઉપર દુનિયાની વાત હોય, ફખ્તારા અમરલ આખિરતે અલ દુનિયા, જેના સામે આખિરતની વાત આવી, દુનિયાની વાત આવી, અને પછી એને ચૂઝ એને ઇખ્તિયાર કર્યું આખિરતને અને દુનિયાને છોડી દીધી, ફઝાલિક અલ્લઝી યુહિબ્બુલ્લાહ, આ એ છે કે જે ખુદાથી મોહબ્બત કરે છે. મને તપાસ કરવી છે કે ખુદાની મોહબ્બત મારા પાસે છે કે નહીં, તો આ એક ઇલાજ ઇમામે આપ્યો છે કે આખિરત અને દુનિયા જ્યારે બંને સાથે આવીને ઊભી રહી છે, તો એ વખતે હું કેને ચૂઝ કરું છું, હું કેનો ચોઈસ કરું છું, કઈ વસ્તુને હું ઉપાડું છું. અગર આખિરતને લઈ લીધી તો ઇમામે કહ્યું આ એ છે કે જે ખુદાથી મોહબ્બત કરે છે. ફમન ઇખ્તાર અમર દુનિયા ફઝાલિક અલ્લઝી લા મંઝિલત લિલ્લાહી ઇન્દા, અને એ વખતે જેણે દુનિયાને ઉપાડી તો એ એવો શખ્સ છે કે જેની નજરમાં ખુદાની કાંઈ કિંમત છે જ નહીં. આવા આપડ્યા હોય કે ના હોય? અલી શું તો અલી કેવા? હા, અલી થારું. આવું જિંદગીમાં ક્યારે આવે કે ક્યાંક આમ ચોરી કરવાનો મોકો હોય, ખોટું બોલવાનો મોકો હોય, ફાયદો ઉઠાવવાનો મોકો હોય, અને બીજી ઠેકાણે દીન કહેતું હોય કે ચોરી ન કરાવાય, ખોટું ન બોલાવાય, અમાનતમાં ખયાનત ન કરાવાય. કેટલી વાર મારી તમારી જિંદગીમાં આ ચોઈસ આવે છે, અને ઇન્શાઅલ્લાહ તાઆલા હુસ્નુલ ધન, સારી નિયતને આશાની સાથે એમ કહીએ આપણે કે હંમેશા આપણે આખિરતને ચૂઝ કરીએ છીએ. અગર આ છે તો આ અલ્લાહની મોહબ્બત કરવાની એક દલીલ છે. પણ મારા અલ્લાહને ઓળખું, અલ્લાહ પ્રત્યેની મોહબ્બત મારી જિંદગીમાં કેટલી છે? શું ઓલી છે વલ્લઝીના આમનુ અશદ્દુ હુબ્બન લિલ્લાહ, જે સાચા મોમીન છે એ સૌથી વધારે શદીદ, ઘાટી, ઊંડી, ગહેરી મોહબ્બત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે કરે છે. એક બીજી હદીસ સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ છઠ્ઠા ઇમામ બયાન કરે છે, મન અહબ્બલ્લાહ ફલા યુસી, જેનો એમ દાવો હોય કે હું ખુદાથી મોહબ્બત કરું છું તો પછી બની ન શકે કે ખુદાની નાફરમાની કરે. ફઇન્નલ મુહિબ્બા લિમન યુહિબ્બુ મુતી', કારણ કે મહેબૂબ મોહબ્બત કરવા વાળો જેનાથી ને મોહબ્બત કરે છે એ હંમેશા એની ફરમા બરદારી, એની ઇતાત કરે છે, વરના એ મોહબ્બત કરવા વાળો નથી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મોહબ્બત, ડગલે અને પગલે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝાત. કેટલી વાતો કરી શકીએ પણ આપણો સમય ખતમ થઈ ગયો. આટલી મુસીબતો પડેલી, અગર શેખનો જવાબ અબ્બાસ આવ્યો હોત ને કે હઝરત અબ્બાસ હતા ખોરામાં, તો હું હઝરત અબ્બાસના મસાહેબ પડત. પણ શેખનો જવાબ ઝૈનબ આવ્યો તો જનાબે ઝૈનબ ના પડીએ. આ જનાબે ઝૈનબને જ્યારે પૂછવામાં આવ્યું, અને અશરે ઝૈનબિયામાં છે ને, કે આટલું બધું થયું, કેવું લાગ્યું, કેવું નીવડ્યું, દિલમાં શું રંજ છે? તો बीबी ज़ैनब का जवाब क्या था? मा रअयतु इल्ला जमीला, जो भी देखा है सब खूबसूरत ही था. ये कहां से आई इतनी हिम्मत,
اتنا خداوند کریم کی محبت جناب زینب میں تھی، اس لیے جناب زینب کا پہاڑ اتنے ٹوٹے پھر بھی جواب کیا ہے؟ ما رأیت الا جمیلا۔ کیسی کیسی مصیبت سے یہ زینب علیہ السلام گزری ہے۔ دو مقام ہمارے پاس ہے اور دونوں کے راوی ہمارے چوتھے امام ہیں۔ ایک مقام وہ ہے، مولا بیان کرتے ہیں ہمارے چوتھے امام علیہ السلام کا شام غریبہ کی رات تھی، خیمے سب جل چکے تھے، بہو بیٹیاں سب ایک خیمے کے اندر سمٹ گئی تھی، میں بھی بستر علالت پر تھا۔ اتنے میں آدھی رات کو میں نے کیا دیکھا کہ میری پھوپھی اماں خیمے کے پیچھے بیٹھے بیٹھے نماز شب ادا کر رہی ہے۔ میں نے جب یہ دیکھا تو میں حیران ہو گیا، بس انتظار میں تھا کہ کب پھوپھی اماں فارغ ہو اور میں ان سے پوچھوں۔ جب فارغ ہوئی تو میں نے پوچھا، پھوپھی اماں آپ نے نماز شب ادا تو کی لیکن بیٹھے بیٹھے آپ پڑھ رہی ہو؟ تو جناب زینب نے جواب دیا، کہا یبن الاخ فإن رجلی لا تحملنی، اے میرے بھائی کے بیٹے، اب زینب کے پیروں میں کھڑے رہنے کی طاقت نہیں۔ یہ بی بی یہ نماز شب کیوں ادا کر رہی ہے؟ ایک تو اس کی عادتوں میں سے، دوسرا آپ کو پتا ہے کہ روز عاشور جب حسین سے رخصتی لی تھی تو حسین نے یہ وصیت کی تھی، بہن جب بھی نماز شب پڑھو نا مجھ حسین کو یاد کرنا اور رکھنا۔ ارے حسین کی وہ وصیت جناب زینب بیٹھے بیٹھے ادا کر رہی ہے۔ تاریخ نے ایک دوسرا مقام بھی ہمارے سامنے لا کر کھڑا کر دیا، وہ کب کا ہے؟ وہی راوی چوتھے امام ہے، کہا زندان شام میں جب ہم تھے تو میں نے ایک رات کو دیکھا میری پھوپھی اماں بیٹھے بیٹھے نماز پڑھ رہی ہے۔ نماز ختم ہوئی، میں نے کہا پھوپھی اماں اب تک بیٹھے بیٹھے نماز پڑھ رہی ہو؟ کہا بیٹا سجاد کیا کروں، ارے زندان میں کھانا اتنا کم آتا ہے کہ زینب اپنا حصہ بچوں کو دے دیتی ہے۔ اے میرے لال زینب بہت کمزور ہوگی۔ الا لعنت اللہ القوم الظالمین وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمره ماتم حسين